તો હેલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં જઈ છે ભાઈ. અત્યારે અમે છે ને રાવણા જોવા જાય છે. આપણે રાવણાના વિડીયો આવતા ને ભાઈ, તો એને રાખવા માટે અત્યારથી આપણે જોવા જઈએ કે કેવા રાવણા છે, કેવા નથી, કાંઈ ખ્યાલ નથી. પણ ત્યાં જઈ પછી ખબર પડે કે આવે છે આપણો બધા જે ભાઈ આપણે રાવણા જોવા જઈએ છીએ અત્યારે. કેવા રાવણા છે કેવા નથી ને, તો ત્યાં જે ખ્યાલ આવી છે. અત્યારે તો પેડો છે ને ભાઈ, એક નંબર છે અમારો. કાંઈ ઘટે એમ નથી, પોતા ખાઈ કે લાંબી નથી જાય. ડામર નથી ભાઈ, સારું એમને રોદા બાબા હાથી બોલાવી જાય. લાવવાનું છે આપણે બધા સાપુ લાવવાનું ભાઈ, તો સાપુ એના નથી આપણે. ભાઈ વંથલીમ કોઈ ગયા ને તો એની મળે તો વરસાદ ચાલુ થઈ ગયો. તો ભાઈ મઘે જોવા જઈ છે આપણે ઓદિતમાં. જો અહીં દેખાય ને ઓલો પૈડું પૂઠાની આગળથી દેખાય ને ભાઈ, એ મઘેર છે ને. અમે ને વિજયભાઈ છે ને ભાઈ, અત્યારે વંથલીમાં તો વરસાદ ચાલુ હતો, અત્યારે કાપુર તૂટી ગયા. કાપુર ને કાજરિયાવાળા છે ને ભાઈ, ડેમ ઉપર કેમ કે હજી અમારે આગળ નીકળવાનું છે. તો આ ડેમ છે જો મસ્ત. આ આવી ગયું કાજરિયારા, તો કાજરિયા આગળ નીકળીએ. તો ભાઈ કાજરિયા પછી બહાર નીકળી ગયા ને પાછા નથી કાઢતા આવી ગયા, ઓજેટને અડી ગયા. તો ત્યાંથી આગળ જવાનું છે. તો પાછળ જે જોઈ રહ્યા હતો ને એ ટ્રેનનો પાટાની છે ફૂલ. અત્યારે ભોગવામાં ઘણી બધી વાર લાગે છે. એડો થોડો ખરાબ, ગાડી ખરાબ છે અમારે. રાવણા જોવા જાય છે કે હું લેવા જાય કે સમજાતો નથી. માંદણા મારી જાય યાર, તો નહીં રીતે એમાં નાગજીને ભાઈ કોઈ પૂગતું જ નથી, મોઈને મોર જ હોય. ને આ કેળો છે જો તમે. એમ કહે છે કે રાવણા જે આખા થોડાક છે, કેટલાક આખા હોય તો બે ત્રણ જણા કીધું કામ છે. બધું આગળ જ મળી જાય. તો ભાઈ જો આ રાવણા છે, જો તમે મસ્ત એવા છે. ને નાગજીભાઈની છે ને અત્યારે ગાડીઓ કાઢી લીધી પાછી, કેમ કે અમે રાવણા જોઈ એવા છે. જો આ માયલા મોટા માલના રાવણા છે મારે ગોઈતાઈ. તો ઉસાઈમાં ભાઈ માપે છે, કાંઈ બહુ ઉષા નથી નહીં બીજી ભાઈ. તો હાલો ભાઈ હજી આગળ થોડાક જોવાના છે. જોતા ભાઈ કેવા છે તેવા નથી. તો ભાઈ આ બધું એક ડાયરા દે પાંગાલી છે, અને આ બધા એ જ રાવણા છે. જુઓ અત્યારથી રાવણા ગોતવાનો ફાયદો હું ખબર છે, નાના રાવણા મળે ને સારા રાવણા હોય. પછી આપણે પેલે જાય ને પછી ડાયરું પાંગલા અને એ પરવાના આવે. જો આ રાવણા બધા એટલે આ તો જો વિસ્તારવાળા જો હા બધા કેળાને કાંઠે ટોટલિંગ રાવણ. તો ભાઈ બીજી જગ્યા ઉપર હવે રાવણા જોવા જવાનું લોકેશન બની ગયું છે. અત્યારે પાછા ખાઈ એમાં કેળામાં તમે નથી આવતો. અત્યારે જે ભાઈ કેળો છે ને એ બેકાર છે. તો નાગજીભાઈની થોડાક આગળ છે, પટુભાઈ ભેગા આવ્યા છે. પછી કે રાવણા બતાવ્યું અમે તમને. તો ભાઈ અહીંયા કેવા રાવણા હોય ને કાંઈ ખ્યાલ નથી. ઓલા તમે રાવણાજી જોયા ને ભાઈ, એ પણ સારા હતા ને આ રાવણા કેવાય ને એ જોઈ લઈ. અત્યારે માંડવીના વાવેતરું છે ને એક નંબર છે. જુઓ તમે, કેમ કે આ વાવણીની બધી છે. તો અમુક જગ્યા પર અત્યારે ખાતર એને ખાતા હોય ને, કેમ કે વાવણી વાવેતરની થઈ ગઈ, માંડવી સારી થઈ ગયું છે. હવે આ દેખાય રાવણા નથી હો, રાવણા તો ઘણા આખા છે. હવે થોડાક આગળ જાઓ કેવો છે ભાઈ, વરસાદ એવો થાય ભાઈ. હવે અમે રાવણા તો આવતા રહ્યા, પણ રાવણા ભાઈ હાઈ ફાઈ કિંમત તમે વિચારી ના શકો ને એવી કિંમત રાવણાની કીધી લોકોએ. 12 રાવણા છે ખાલી, ફક્ત 12 રાવણા. 12 રાવણાના 2 લાખ રૂપિયો. તો રાવણા રાખવા હશે શું કરવું, એ રીતે પોઝિશન કરી દીધી. એક થળિયાના 12,000 રૂપિયો થયો. 9,000 રૂપિયા, 12,000 રૂપિયા નહીં, 9,000 રૂપિયા એક થળિયાનો થયો. તો ભાઈ અમે પછી બીજી જગ્યા પર રાવણા જોવા ગયા હતા. હવે ત્યાં પાછું કાલે જ આવું છે. અત્યારે જે જાય છે ઘડે ને વરસાદ એવો અંધાર્યો છે. જો ખુલ્લું વાતાવરણ નથી થતું, પેકરીએ છે ને વરસાદ જોવો ને. આપણે બીજી જગ્યાથી વંથલી હાઈવે ઉપર અત્યારે, તો વંથલી હાઈવે આવી ગયો.
તો અહીંથી વંથલી હાઈવે કેશોદ માણાવદર એ ડિસ્ટ્રિક્ટ કેળો બધાય લાગે અહીંથી. ને પાછળ આપણે જોવા જઈએ ને તો ગિરનારે દેખાતો હોય પાછળ. તો પાછળની સાઈડ જુનાગઢ આવી જાય ને આપણે નીકળવું તો કડકોટ, કેમ કે વંથલી છે ને હવે અહીંથી 3 કિલોમીટર થાય હવે.